તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારો આજના બ્લોગમાં. હવે અમારા રસ્તીબંધના સ્કૂલને જવાનો ટાઈમ થઈ ગયો છે, વાગી ગયા છે 6:30. તો પેલા ફટાફટ નાસ્તો કરી લઈ, પછી રસ્તીને સ્કૂલે મૂકી આવી. નાસ્તામાં છે આપણે રોટલી ભાખરી અને એમાં છે ચા. ઓકે હાલો, તો ભાઈ ચા ભાખરી ને રોટલી બનાવ્યું છે, તો ફટાફટ પેલા નાસ્તો કરી લઈ. આપણે રસ્તીબંધ તૈયાર છે, બરોબર છે. અને રીતિ એનું થોડોક ડબલ બધું સાફ કરે છે. તો ફટાફટ હવે આપણે છે ને નાસ્તો કરીને નાસ્તીને મૂકી આવ્યો. અમારા પ્રભુભાઈ જાગી ગયા છે અને જાગીને સીધા બ્રશ કરવા મળ્યા. જો હે પ્રભુભાઈ, કેમ વહેલા જાગી ગયા એમ? કાંઈ નહીં, હાલો ફટાફટ છે ને બ્રશ કરી નાખો. રેડી? પછી હું નાસ્તો કરવાનો. સાદું નાસ્તો કે સાદું નાસ્તો કરવાનો? વાવ, સ્ટ્રોંગ બન્યું કા? નાસ્તો કરવી દો. ચાલો ભાઈ, પર્વભાઈ બ્રશ કરી લીધી છે. તો ભાઈ અમારા પર્વભાઈ જો એકલા કેરમ રમા કરે, કાંઈ માથાકૂટ નથી કા પર્વ? હે, એકલા મજા આવે કેરમ રમવાની? તો હવે એકલા કેરમ રમે છે. અને હવે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે, તો કેરમ મૂકી દીધી. હવે ખાઈ પીને કમ્પ્લીટ થઈ જાય તો સ્કૂલે જાય છે. દીદી અંદર રસોઈ બનાવે છે. તો ભાઈ જો સવારમાં અમારા પર્વભાઈ જાગીને પછી દાદાને લઈ ગયા હતા મંદિરે. ક્યાં મંદિરે ગયા હતા? ભોળાનાથના મંદિરે, મહાદેવના મંદિરે ગયા હતા. વાવ. પછી ત્યાં જઈને શું કર્યું? ચાંદલો કરવા ગયો તો ખાલી કે પગે લાગવા ગયો તો? પગે લાગવા ચાંદલો કરવા. ઓકે. તો રીતિ આપણે પર્વભાઈ વહેલા જાગી ગયા હતા, મંદિરે જઈ આવ્યા દાદા એ રે. અને મંદિરે જઈ આવ્યો પાછો, પપ્પાને લઈ ગયો તો ભોળાનાથના મંદિરે. મંદિરે ઉતાવળો થતો તો મને નવડાવી દીધી, મારે મંદિરે જવું છે. નવડાવી દીધું ને પછી આવ્યો પપ્પા મને કે દાદા મને લઈ જાવ. તો કઈ નહીં, દાદા દીકરો બે મંદિરે જઈ આવ્યા. એ કે હું ખાલી ચાંદલો કરાવવા જ ગયો હતો. મને તૈયાર કરતી હતી ને નવડાવી દીધો. મને કે મમ્મી કે ચાંદલો ન કરતી, કે મંદિરે જઈને ચાંદલો કરતી. એટલે મંદિરે જઈને ચાંદલો કર્યો. કા કરું? કઈ નહીં, બરોબર. એનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, બરોબર છે. અને રસોઈમાં શું બનાવ્યું છે આજે? રસોઈમાં બટેકાનું શાક છે, હા, ભાત ચડે છે, હા, અને ધોળી કઢી બનાવી છે. થોડી ઘટી? વાહ. કોણે તે બનાવી? મમ્મીએ બનાવી? મમ્મી બનાવી. એમ? વાહ. તો કઈ નહીં ભાઈ, ભાત ને ધોળી કઢી ખાવાનો તો થઈ જાય. હસ્તી છે ને 3 દિવસથી વેન કરતી હતી, કઢી ખાવી, ધોળી કઢી ખાવી. તો પછી મમ્મી કે લાય બનાવી દો છે. કાંઈ નહીં, હાલો તો ધોળી કઢી ખાઈ લઈએ. આજ હસ્તી બેન ને એના મેળ આવી ગયો અને એની હારે મારે મેળ આવી ગયો. તો ભાઈ જમવા બેસી ગયો છું. બટેકાનું શાક, રોટલી, ધોળી કઢી અને ભાત, અને હારે છે અથાણું, મરચું ને છાશ. હવે આપણી ફૂલ ડીશ તૈયાર થઈ ગઈ છે, તો આપણે જમી લઈએ. તો ભાઈ અમારા પર્વભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને આવીને રમવાનું શરૂ કર્યું છે ડાયરેક્ટ. જો બંદર મામા બેના છે અમારા ભાઈ. જો અને બધા બુકું ચોપડા ને બધું આમ તેમ પડ્યું છે અમારા રસ્તીબેનનું. જુઓ છે ને, કંઈ કદર જ નથી. આવીને આમ તેમ મૂકી દે. આ બાજુ આ ભાઈનું અમારે પડ્યું છે બધું આમ તેમ. સ્કૂલેથી આવે એટલે પછી જ્યાં વસ્તુ હું મૂકી કંઈ મેળ જ નથી. આ બધું છે ને થોડું ખરખું કરાવી લેવું બે પાસે, કારણ કે થોડું એની પાસે કરે તો એને ખબર પડે વેર વિખેર કરવું કેટલું, પછી સાફ સફાઈમાં કેવડાવે છે, કેટલું ટાઈમ લાગે છે એને ખબર પડે ને. જો નાટક શરૂ કર્યા. કાંઈ નહીં, આ બે પાસે પેલા હરખું કરાવી નાખું. પેલા જોઈએ રીતે શું કરે છે, નાસ્તા પાણી બનાવ્યા છે કે નહીં જોઈ લઈએ. ઓય ન્યા શું સીડી? માળીયા સીડી. બોલો. આ નીકળી? કેટલી નીકળી? ઘણી કાઢ નાખ્યો. તો પર્વભાઈ નસ્તીબેન બહાર વેર વિખેર કર્યું, જોયું તે? એની પાસે જ કરાવવાનું છે, બે પાસે જ કરાવવાનું છે. હાલો તો પેલા પાસે છે ને સાફ સફાઈ કરાવી નાખી. હા, તો ભાઈ જોઈએ કેરમ રમવાનું કહે છે, તો ટાઈમ મળશે તો કેરમ રમશું, બરોબર છે. તો ભાઈ જો બેનભાઈ બેને લગાડી દીધા છે હરખું કરવામાં. તો બેનભાઈ બે લાગી ગયા છે. જો કમ્પ્લેટ. હવે આગળ જવાલો જોવા જો. હજી ઓલી લીંબુ કોનું પીડ્યું છે? હવે આગળ હતા પેલું. જો ભાઈ સોફા કમ્પ્લીટ કરાવી લીધા છે બે પાસે, બરોબર છે. જો હવે લીંબુ ચમચી રમશે બે.
હાલો રમો. કોને સમસી લીંબુ પડે છે જોઈએ. હાલો तो भाई इस राउंड में पहले राउंड में हस्ती जीत गई है. हमारे पर्व भाई ऐसे ऐसे घूम रहे हैं. ओके जीत गया. चलो तो भाई पर्व भाई आ राउंड में जीत गया. बराबर છે. તો ભાઈ હવે બેની જગ્યાએ 3 ખેલાડી થયા છે. બરોબર છે. રિદ્ધિ કે મારે રમવું છે તો રિદ્ધિને એમાં આપણે જોઈન કરી દીધી છે. તો 3 ખેલાડીને રૂલ સમજાવી દઉં કે ભાઈ અહીંથી સ્ટાર્ટ કરવાનું અને સામે ઓલો સોફો છે ને એને અડીને પાછું અહીંયા આવવાનું. હો હા બસ લીંબુ ઉપર જ ધ્યાન રાખવાનું. સોફો અડીને પાછું અહીંયા આવવાનું એ ભૂલાય નહીં. બરોબર. હાલો રેડી 1 2 3 ગો. તો ભાઈ 3 ખેલાડી જો વાહામેર જ હાલે છે. આમાં રિદ્ધિ સૌથી છેલ્લે છે. આગળમાં કોણ છે? પર્વ હસ્તી આગળ છે, પર્વ છેલ્લે છે, બીજો છે. હાલો રિદ્ધિ અડી દીધું. હવે આગળમાં 3 હારે ન હોય તો આગળ પાછળ કેવડા હાલો ભાઈ 2 જીતા. હાલો પર્વ ને હસ્તી 2 જીતી ગયા. હાલો 2 જીતી ગયા 2. અહીંયા આવી ગયો તો ને ઓલી લાઈન આગળ આવી ગયો તો ને તારો. તો કઈ નહીં. હવે પર્વ ને હસ્તી 2 જીતી ગયા છે. બરોબર ને હસ્તી હારી ગઈ, રિદ્ધિ હારી ગઈ છે. બરોબર છે. હા 2 ને ફાવે પાછું. હવે પછી પેલા નાસ્તો કરી લઈ. હા તો વાંધો ને. હાલો તો ભાઈ હવે હસ્તી સોરી તો ભાઈ રિદ્ધિ આઉટ થઈ ગઈ છે. બરોબર. તો પેલા બીજા નંબરે હસ્તી પર્વ છે. તો પેલા બીજા નંબરે હસ્તી ને પર્વ છે. તો હવે એ 2 વચ્ચે આપણે ગેમ રમાડશું. હાલો રેડી. ઓકે તો ભાઈ રેડી સ્ટાર્ટ 1 2 3 એન્ડ ગો. તો ભાઈ હસ્તી આગળ છે, પર્વ પાછળ છે, હું એની પાછળ છું. હાલો ભાઈ પર્વભાઈ નું લીંબુ પડી ગયું. કાંઈ નહીં હાલો જવા દો. માથું ખંજોવા મળે. હાલો કાંઈ નહીં એટલે તો પહોંચ્યું. હાલો અડી જા બસ. હવે મૂકી નાય. તો ભાઈ હાલો પર્વભાઈ હું છે મૂકી દીધું ફરીથી. આને કહેવાય હાર તો માનવાની જ નહીં, ગમે એમ થાય. અમારા પર્વભાઈ તો હાર માને જ નહીં. વાંધો નહીં જો લીંબુ આપણું પોગી જાય. અહીંયા જોઈ રહ્યો હસ્તીનું. તો કાંઈ નહીં હાલો હસ્તીનું પડી ગયું. શું લીંબુ ને ચમચી 2 પડી ગયું. હાલો કાંઈ નહીં. હાલો તો ભાઈ હસ્તી અને પર્વ 2 વિનર છે. બરોબર. તો આપણે છે ને નાસ્તો કરી લઈ. તો ભાઈ અમારા ભાઈ છે ને મામાના છોકરા હારે વાતો કરે છે થોડી છે લાંબા થઈને. વિડીયો કોલ શરૂ છે ને કાને ફોન રાખ્યો. હા સારું. બેન લેશન કરે છે. હું વાતો કરી? પોલીસ બની એવી વાતો કરે છે. પોરું એમ કે મોટો થાય ને ત્યારે પોલીસ બની. હા વર્ષી એમ કે છે તો મોટો થઈ જાય ભણી. ક્યાં? ભણ તારે જે દાખલા આવશે, પછી બારક્ષરી આવશે, ઘડી આવશે. હા લે. મને ડિસ્ટર્બ થાય. અવાજ ન થાવ તો બોલ ને તારી ઉપર જ છે. બોલ. અમારે છે ને ઘડીક વાતમાં રિહાવાનું બહુ હોય પાછું. આવી ગયું. તો આ વ્લોગમાં કરું છું એન્ડ. આ વ્લોગ તમને કેવો લાગ્યો છે એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળી આવે બીજા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. આવજો.